વાર્તા ગુજરાતી કુમકુમ પરી। રૂપનગરમાં રૂપસી રાજા રાજ્ય કરે। રાજાને બધી વાતનું સુખ, પણ એક વાતે મોટું દુઃખ, એને એકે સંતાન ન હતું। સ્વપ્નમાં એક હંસે આવીને કહ્યું, મહારાજ, ધર્મ ધ્યાનમાં જીવ પરવો, દયાદાનમાં વધારો કરો, તમારી ઈચ્છા જરૂર પૂરી થશે। રાજાએ હંસની સલાહ પ્રમાણે કરવા માંડ્યું। પરિણામે હંસે કહ્યું હતું એના બરાબર 12મા મહિને રાજાને ત્યાં એક કુંવરીનો જન્મ થયો। કુંવરી કંકુવર્ણી અને હીરા જેવું એનું રૂપ। સૌએ એનું નામ કુમકુમ પરી પાડ્યું। કુમકુમ પરીની પહેલી વરસગાંઠ આવી। રાજાએ નગર આખાને પોતાને મહેલે જમવા તેડ્યું। નગરને છેડે પરીઓનો આવાસ હતો। એમાં 19 પરીઓ રહેતી। એ 19માં 18 ભલા સ્વભાવની અને એક ભારે ક્રોધી સ્વભાવની। ભગવાનને કરવું અને નોતરું આપનારે આ ભલા સ્વભાવની 18 પરીઓને નોતરું આપ્યું, પણ 19મી ક્રોધી સ્વભાવની પરી દૂર વગડામાં ફરવા ગઈ હતી, એટલે એને નોતરું આપવું ટાળ્યું હતું। સૌ કોઈ રાજાના મહેલે જમવા આવ્યા અને સારા સારા શુભેચ્છા વાક્ય સંભળાવીને ચાલ્યા ગયા। પેલી 18 પરીઓએ પણ જમીને વારાફરતી કુંવરીની પાસે આવી કુંવરીના માથે હાથ ફેરવી આશીષ આપી। એકે કહ્યું, રૂપિયામાં રમજે, બીજીએ કહ્યું, સોનામાં આળવડજે, ત્રીજીએ કહ્યું, તારી પાસે હીરા મોતીનો પાર નહીં રહે, ચોથીએ કહ્યું, દિન રાત તારું રૂપ ખીલશે, પાંચમીએ કહ્યું, તારા વેણે ફૂલ ખરશે, છઠ્ઠીએ કહ્યું, વિનયથી સૌને જીતશે, સાતમીએ કહ્યું, બહાદુર બનશે, આઠમીએ કહ્યું, ભલાઈમાં નામ કાઢશે। આમ 17 પરીઓએ કંઈ ને કંઈ સારા આશીર્વાદ આપ્યા। ત્યાં તો ક્રોધી સ્વભાવની 19મી પરી આવી પહોંચી। રાજા તરફથી પોતાને જમવાનું નોતરું નહોતું મળ્યું, તેથી તે ખૂબ ગુસ્સામાં હતી। રાજાએ એનો ગુસ્સો પારખ્યો ને એને પગે પડી પોતાના માણસે એને નોતરું ન આપ્યાનો અવિનય કર્યો એ બદલ માફી માગી રહ્યો હતો। પણ ભૂંડું ભૂંડાનો ભાગ ભજવે એમ પેલી ક્રોધી પરીએ કુંવરીના માથે હાથ મૂક્યો। સૌ આભા બની એના મોંમાંથી શું નીકળે છે એ સાંભળવા તપ્તર થઈ રહ્યા। પેલી 18મી પરી પણ આવી હતી। એ કુંવરી માટે ગુલાબનું ફૂલ લેવા રોકાઈ હતી। એની ઈચ્છા કુંવરીને ગુલાબનું ફૂલ આપીને પછી જ આશીર્વાદ આપવાની હતી। કેટલાકને લાગ્યું હતું કે રાજાએ જાતે પગે પડીને માફી માગી છે, માટે ક્રોધી પરી આકરા વેણ નહીં કાઢે। પણ ક્રોધી પરીએ તો બોલી નાખ્યું, રાજાએ ગામ આખામાંથી મને જ ટાળીને મારા હૈયામાં લોઢાની ત્રાક વાગે એવી દુઃખી કરી છે। એથી હું કુંવરીને શાપ આપું છું કે એ જ્યારે જુવાનીમાં આવશે ત્યારે એને મારી ત્રાક વાગશે અને એ ઢળી પડશે, અને પછી આકાશમાં પૂંછડીયો તારો દેખાય અને વિનાશ વેરી અદૃશ્ય થાય। એમ એ આવી હતી એમ પગ પછાડતી ચાલી ગઈ। આકાશમાં સૂરજ દેખાયો, પણ સૂરજદેવે હસતા હતા, કશુંક આપવા આવ્યા હતા। સૌ કોઈ થોડીક ક્ષણો માટે તો એવા ડઘાઈ ગયા કે શું બન્યું એનું ભાન જ જાણે ગુમાવી બેઠા। ક્રોધી પરીની શાપવાણી સાંભળી રાજા ભારે વેદનાથી એકદમ નીચે બેસી ગયા। સૌના મોં દિલગીરીથી કાળા પડી ગયા। એ જ વખતે સૂરજમાંથી નીકળેલી પેલી 18મી પરી બોલી ઉઠી, તમારે કોઈએ દુઃખી થવાની જરૂર નથી। હજુ મારે વરદાન આપવાનું બાકી છે। હું વરદાન આપું છું કે એનું સૂળીનું વિઘન 100એ ટળશે। એને ત્રાક વાગશે ત્યારે એ ઢળી પડશે, પણ એ મરશે નહીં। અને થોડા વખતમાં જ એક રૂપાળો રાજકુમાર આવી એને અડશે કે એ જાગૃત બનશે। સૌના મોં પર હવે કંઈ ગોંસ આવ્યા। રાજા પણ માંડ માંડ ઊભા થયા અને સૌને વિદાય આપવા લાગ્યા। 18 પરીઓ પોતપોતાના આવાસે ચાલી ગઈ। નગરના નર નાર પણ પોતપોતાને ઘેર ગયા। અને એ પછી રાજાએ નગર આખામાં ઘેર ઘેર માણસો મોકલી ત્રાકો ભેગી કરાવી અને એક ઊંડા કૂવામાં પધરાવી દીધી। એમ કરતાં કુમકુમ પરી મોટી થઈ। પેલી પરીઓના આશીર્વાદ પ્રમાણે એનું રૂપ ખીલતું ગયું, એના ગુણ વધતા ગયા, એના શાન બધાને ગમતા ગયા। હવે એ જુવાન બની હતી। એણે પોતાનો વિદ્યા અભ્યાસ પૂરો કર્યો હતો। એક વખત એ એકલી નગરમાં ફરવા નીકળી, ફરતી ફરતી નગરને છેડે આવી અને ત્યાંથી પેલી ક્રોધી પરીના આવાસે પહોંચી ગઈ। સહેજ કુતૂહલથી તેણે બારણું ખખડાવ્યું અને પેલી ક્રોધી પરી એની નજરે પડી। ક્રોધી પરી બેઠી બેઠી રેટિયાની ત્રાક ઉપર કશુંક કાંતી રહી હતી। રાજાએ રાજ્ય આખામાંથી ત્રાકો ઉઘરાવી લીધી હતી, પણ ક્રોધી પરીએ પોતાની ત્રાક સંતાડી રાખી હતી। કુમકુમ પરીએ તો એના જન્મ પછી ક્યાંય રેટિયો કે ત્રાક જોયેલ નહીં।
એટલે એને ક્રોધી પરીના રેંટિયામાં બહુ રસ પડ્યો. એણે ક્રોધી પરીની પાસે જઈ કહ્યું, માજી શું કરો છો? મને આ પૈડું ન ફેરવવા દો. ક્રોધી પરીને તો એટલું જ જોઈતું હતું. જેવી કુમકુમ પરી રેંટીએ બેઠી એણે ત્રાક હાથમાં લીધી કે ભચ્ચ દઈને એની આંગળીઓમાં ભોંકાઈ ગઈ. કુમકુમ પરી ત્યાં જ ઢળી પડી અને એ સાથે જ જાદુ થયું. નગર આખું ઊંઘમાં ઢળી પડ્યું. રાજમહેલમાં પણ સૌ કોઈ ઊંઘમાં પડી ગયા. પ્રધાન જોડે રાજા કંઈ મંત્રણામાં હતા અને ત્યાં જ બંને ઊંઘમાં પડી ગયા. દાસી કુમકુમ પરી માટે હારનો ગજરો ગૂંથતી હતી. તે એમને એમ ઊંઘી ગઈ. મહેલના બગીચાનો માળી કુંવરીના ખંડની બારી પાસે ગુલાબનો છોડ રોપતો હતો ને એમને એમ ઊંઘી ગયો. નગરમાં પણ સૌ એમ જ ઊંઘી ગયા. કોઈ માતા એના બાળકને લઈ સૂતેલી તે તેમ જ ઊંઘી ગઈ. કોઈ દરબારી રાજમહેલમાં જવા પોશાક પહેરી પગમાં બૂટ પહેરતો હતો તે એમને એમ ઊંઘી ગયો. જેણે કુમકુમ પરીને છેલ્લા આશીર્વાદ આપ્યા હતા એ પરી કુમકુમ પરી પાસે આવી અને સાચવીને એને ઉપાડી ગઈ. ઉપાડીને એણે રાજમહેલમાં કુમકુમ પરીના ખંડની પથારીમાં નાખીને ખંડની બારી ઉગાડી નાખી, જેમાંથી સૂર્યપ્રકાશ પણ આવે અને પવન પણ આવે. પછી એણે મોંમાંથી કંઈ મંત્ર ભણીને બગીચા ભણી જોઈ કહ્યું, વૃક્ષો અને વેલાઓ તમારાથી ઊંચે વધાય એટલે જાઓ. મહેલ અને નગરની આજુબાજુ દિવાલ બનીને સૌનું રક્ષણ કરો. પછી એ ચાલી ગઈ. મહેલ અને નગરની આજુબાજુ વૃક્ષો અને વેલાઓની ગીચ દિવાલ બની ગઈ. એમ કરતાં એક રાજકુમાર એ રસ્તેથી નીકળ્યો. એ એના પિતા સાથે શિકારે નીકળ્યો હતો અને રસ્તો ભૂલી એકલો પડી ગયો હતો. એ મૂંઝાઈ રહ્યો હતો. એવામાં એક હંસુડી આવ્યો ને એના જમણી હાથની આંગળી પર બેસીને જાણે કંઈક સૂચવતો હોય એમ એને પેલી વૃક્ષોની દિવાલ તરફ દોરવા લાગ્યો. રાજકુમારને પણ હવે લાગ્યું કે કદાચ મારા પિતા આ વૃક્ષોની દિવાલ ભેદીને આ તરફ ગયા હશે અને આ હંસે તેમને જોયા હશે, માટે એ આમ મને દોરી રહ્યો છે. એ આ દિવાલ પાસે આવ્યો ત્યાં તો અચરજ વચ્ચે એણે જોયું કે વૃક્ષો અને વેલાઓએ એના માટે માર્ગ કરી દીધો હતો. એ અંદર પ્રવેશ્યો. હંસ એની આંગળીએ અડ્યો હતો ત્યાંથી એક વિચિત્ર સુવાસ આવવા લાગી. એણે તો નગરના દ્રશ્યો જોવામાં રસ લીધો અને એ દ્રશ્યો પણ કેવા હતા. ઘરનું બારણું ઉગાડું મૂકી એક માણસ બારણે ખડે પગે ઊંઘી રહ્યો હતો. એને થયું, ખરો એદી છે આ, ઊભો જ ઊંઘે છે. એ ઘરમાં માણસો જમતા જમતા હાથમાં કોળિયા રાખીને જ ઊંઘતા હતા. એક કંદોઈ મીઠાઈ બનાવતા જ ઊંઘી ગયો હતો. રાજકુમારને આ દ્રશ્યો જોવામાં મજા પડી. ફરતો એ મહેલમાં પ્રવેશ્યો. એના મનમાં કે ફરવાની રજા લઉં, પણ દરવાન પણ ફરજ બજાવતા જ ઊંઘી ગયો હતો. એણે વિચાર્યું કે રાજાને મળું, પણ રાજાએ તે પ્રધાન સાથે મંત્રણામાં બેઠા બેઠા ઊંઘી ગયા હતા. રાજકુમારે મહેલની મેડીમાં પ્રવેશ કર્યો. ત્યાં તો મહેલના દૂરના કોઈ ખંડમાંથી એની આંગળી ઉપરથી આવી રહી હતી એવી જ વાસ આવી રહી હતી. એ વાસને અણસારે રાજકુમારે એ ખંડમાં પ્રવેશ કર્યો. એ તો કુમકુમ પરીવાળો જ ખંડ હતો. કુમકુમ પથારીમાં ઊંઘતી પડી હતી. ખંડની બારી ખુલ્લી હતી અને અત્યારે એમાંથી સૂર્યપ્રકાશના કિરણોએ અંદર આવીને કુંવરીના મોં ઉપર અજવાળું નાખ્યું હતું. એ જ બારીમાંથી નીચેના ગુલાબના છોડની ડાળી અંદર આવી હતી અને એના ઉપરના એકમાત્ર ગુલાબના ફૂલમાંથી પેલી વાસ આવી રહી હતી. કુમારને એકાએક જ મનમાં થઈ ગયું કે આ મારા હાથથી જ આ કન્યાને જગાડીને આ ગુલાબનું ફૂલ ભેટ આપવું તો કેવું. એ સાચવીને કુમકુમ પરીની પાસે ગયો. પોતાની જે આંગળી ઉપરથી વાસ આવતી હતી એ હાથથી એને અડક્યો અને હજુ પેલા ગુલાબને તોડી કુમકુમ પરીના હાથમાં મૂકવા જાય ત્યાં તો આળસ મરડી કુંવરી બેઠી થઈ ગઈ. કુમકુમ પરીની વર્ષોની ઊંઘ પૂરી થઈ અને એ સાથે જ રાજમહેલ અને નગર આખાના માણસોની ઊંઘ ઉડી ગઈ. 18મી પરીના શબ્દો સાચા પડ્યા. રાજકુમારે કુમકુમ પરીને ગુલાબનું ફૂલ ભેટ આપ્યું ને બંને ટૂંક સમયમાં એકબીજા સાથે લગ્ન કરવાનું નક્કી થયું. રાજાએ, પરીઓએ અને નગર આખાએ આ લગ્નમાં ઉત્સાહથી ભાગ લીધો. રાજાએ આ કુંવરને ગાદી આપી અને એમ એ કુંવર એક આ અને બીજા પોતાના પિતાના એમ 2 રાજ્યનો રાજા બન્યો. કુમકુમ પરીના સુખનો પાર ન રહ્યો. મિત્રો, આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને.